સરહર મહાદેવ. તો મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રાકૃતિક જીવો વાનર. મિત્રો, વાનર તો આપણા પ્રાચીન સમયથી એક પ્રજાતિ છે, જેને આપણે સૌ જાણીએ છીએ. ભગવાન શ્રી રામને ખૂબ જ મદદ કરી અને ભગવાન શ્રી રામે આમની મદદથી પૂરી સોનાની લંકા પર જીત મેળવી. મિત્રો, પ્રાકૃતિક જીવોની એક વાત કરીશું. આ જીવોને કોઈ બંગલા, ગાડી કે પછી સત્તા કે ધન વૈભવની લાલચ નથી હોતી. માત્ર એમનું પોતાનું પેટ ભરાય એક દિવસનું, એટલે બસ એક દિવસનું પેટ ભરાય અને હાંજ પડે એટલે કોઈ ઝાડ ઉપર એમનો આશ્રય લઈ લે. કોઈ પણ પશુ હોય, પક્ષી હોય, ક્યારેય મિત્રો ચિંતા કરતા નથી. બસ એક માણસ જ આ ધરતી પરનું એવું પ્રાણી છે કે જે હંમેશા માટે પોતાના છોકરાનું પેઢીનું વિચારતો હોય છે. આજના ખાવા ખાધું, હોદનું શું થશે, કાલનું શું, એ તો ઠીક છે, પણ પેઢીનું વિચારતો. મારી પેઢીમાં મારા છોકરા માટે આટલી જમીન છે, મારા પરિવાર માટે આટલો રૂપિયો છે, પાછળથી કોઈ ટેન્શન નહીં. તો મિત્રો, આ સંસારમાં આપણું કશું જ નથી. જે કાંઈ છે એ પ્રભુનું છે. અને તેરા તુજકો સર્પણ ક્યાં લાગે મેરા. તો પ્રભુનું છે, જે કાંઈ છે એ પ્રભુની કૃપા છે. તો મિત્રો, આપણે ગ્રસ્તી છીએ, રૂપિયો કમાવો જોઈએ, પરિવારને ચલાવવું જોઈએ, એ જ આપણો કર્તવ્ય ધર્મ જ છે. પણ મિત્રો, એટલા બી આંધળા ન થવાય કે ઘણા લોકો અત્યારે શાકભાજીમાં કે પછી ગમે તે રીતે દૂધમાં, ઘણા લોકો તો ડુપ્લિકેટ દૂધ બનાવે છે, ડુપ્લિકેટ પનીર બનાવે છે. ઘણા બધા લોકો રાતોરાત દૂધી મોટી થઈ જાય એવા ઇન્જેક્શન બી આપતા હોય છે. તો આવું અધર્મ કરી અને જે કાંઈ ધન કમાય એ મિત્રો ખરેખર આ માણસમાંથી માટે તો લજ્જાની વાત છે જ. પણ આ દેશની ધરતી આપણી વફાદાર ધરતી હતી. અહીંયા અનેક પ્રકારના તમે શક્તિશાળી યોદ્ધાઓને જોયા, જેમની અંદર તાકાત હતી. એ તાકાત મિત્રો શુદ્ધતાની હતી. દરેક લોકો ક્યારેય ખાવામાં ભેળસેળ ન કરતા. લોકોને મારવા માટે ભેળસેળ કરે છે, બરાબર? તો મિત્રો, લોકોને મારવા માટે ભેળસેળ કરે છે. એમને પોતાની પ્રજાતિને છોડતા નથી. તો બીજા પશુ પક્ષીઓને, વૃક્ષોની તો વાત કરવી જ છે. તો મિત્રો, નીતિથી ધન કમાવવું અને ગ્રસ્ત ચલાવવું જોઈએ. બાકી બધું ભગવાન પર છોડી દેવું જોઈએ. પણ અધર્મ કરીને ધન ન કમાવવું જોઈએ. હર હર મહાદેવ. મા બનાસી જાય.